સુરતના ઉધના વિસ્તારમાં ચોરે મોબાઈલ શોપનું તાળું તોડીને લૂંટ્યા 37 મોબાઈલ. આ ઘટના થઈ સીસીટીવીમાં કેદ. ઉધના વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપમાંથી ચોરે ₹5.49 લાખની કિંમતના જુદા જુદા 37 મોબાઈલ ફોન ચોર્યા હતા. મોબાઈલ ચોરી બાદ ચોરો ભાગી જતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા ચોરોની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી અને આરોપી યુવકને મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલ તારીખ 3 સપ્ટેમ્બરની શરૂ રાત્રિના સમય દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે રોડ નંબર 0 પર આવેલ વાસુદેવ કોમ્પ્લેક્સમાં સોનુ મોબાઈલ નામની દુકાન હતી. એ દુકાનમાં કોઈ ચોર ઈસમોએ દુકાનનું તાળું કાપી અને શટરને સળિયા જેવા મજબૂત સાધન વડે ઊંચું કરી અને શટર તોડી દુકાનમાં પ્રવેશ કરેલ અને દુકાનમાં પ્રવેશી 37 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ કુલ્લે કિંમત ₹5.5 લાખ જેટલા મત્તાની ચોરી કરી ગયેલ હતા. જે બનાવમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી દેસાઈ તેમજ સર્વેલન્સ પીએસઆઈ પીવી સોલંકી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં આરોપી ચોરને અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ ગુનામાં આરોપી આલોક દિલીપ સાહુ નામનો ઈસમ જે રોડ નંબર 4ની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને ઉધના વિસ્તારનો જ રહેવાસી છે, તેણે એકલા હાથે પોતે આ દુકાનનું શટર ઊંચું કરી તોડી તાળું કાપી અને દુકાનમાં પ્રવેશીને 37 જેટલા ₹5.5 લાખની કિંમતના મોબાઈલની ચોરી કરેલ હતી. આ ચોર ઈસમને ઉધના પોલીસે તાત્કાલિક ઝડપી પાડી અસલ મુદ્દામાલ કુલ ટોટલ 37 મોબાઈલ અને સંપૂર્ણ મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડેલ છે અને આ ગુનામાં તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.